આવી રીતે આખું આ એક જે હળ હોય ભાઈઓનું એ આખા હળને એક સાથે ધોવા માટે એનું જે મશીન હોય ને એક એક કરીને એને મશીનમાં દાખલ કરે અને એ દાખલ થતા જાય ને તો જેમ જેમ એનો વારો આવે ને એમ આગળ એક ભાઈ હોય એને મશીન લગાવતા પહેલાં એના આંચળને છે ને એ સાફ કરે અને સેનેટાઈઝ કરી અને આંચળની અંદર ચોંટાડી એટલે એક પૂરો આટો પૂરો થાય ત્યાં સુધીમાં એ ગાય છે એનું દોવાણ પૂરું થઈ જાય અને એ જે નીચે બતાવેલી જે પાઇપ છે ને એ પાઇપમાં ચડીને કન્ટેનરમાં ઉપર એ દૂધ ચડી જાય અને જેમ જેમ ગાયો દોવાતી જાય એમ એમ એ સામેથી પૂરું થાય એટલે એને ત્યાં જે પેલા બેન છે ને એ ગાયને ધક્કો મારે ખાલી પિચકારી મારે એટલે એ છે ને એ ગાય છે એ બહાર નીકળે અને બહાર નીકળ્યા પછી એ ગાય પાછી ચરિયાણની અંદર જતી ગાય નીકળતી ને બહાર જવું ભૂરી ગયું ગાય નો નીકળી બહાર હવે જો એ ગાય નીકળે ને એ ગાય નીકળશે એટલે એ ગાય પછી ત્યાંથી સીધી એનો જે ચરિયાણ નક્કી કર્યું હોય ને તો અહીંયા જે વિસ્તાર છે એમાં રોજના 2 થી 3 એકરની અંદર એ બધી ગાયોનું હોડ છે એ ચરતું હોય અને 300 એકર જેવો એનો જે વિસ્તાર છે ને એમાં દરરોજ એક